છે હું માત્ર ટૂંકમાં એટલું જ કહીશ કે એમનું જીવન જ ધૂપસળી જેવું છે. એ સ્કૂલમાં એમને સમય આપ્યો તો એમને સ્કૂલનું જ હંમેશા સારું વિચાર્યું છે. જેટલો સમય પરિવારમાં આપશે તો પરિવારનું હંમેશા એમને સારું વિચાર્યું જ છે. અમારા પરિવારના મોભી તરીકે આજે આટલા વર્ષથી આ ગામમાં રહ્યા છે એટલે અમારું વતનનું ગામ બાજુનું ગામ છે, પણ તેમ છતાંય આજે દિવાળી કરવા માટે અમે આ ગામમાં જ આવ્યા છીએ વર્ષોથી. આજે દિવાળીની કોઈ વ્યાખ્યા અમારા મગજમાં ચર્ચાય તો એ સિદ્ધપુરનું માહોલ, સિદ્ધપુરના અજાણ્યા લોકોના જે આશીર્વાદ હાલમાં બી યાદ આવે અને કદાચ અમારી પ્રગતિમાં એ આશીર્વાદ જ મતલબ અમારા માટે એ ફાયદાકારક હશે એવું માનું છું. આજની વિદાય એ આમ જોવા જઈએ તો માત્ર એમની એકની વિદાય નથી, અમારા સમગ્ર પરિવારની વિદાય છે. કારણ કે આ ગામમાં અમે ઘણા સારા નરસા પ્રસંગો બધા અહીંયા વિતાવ્યા છે. ગામના લોકોની લાગણીઓ, ગામના લોકોના આશીર્વાદ બધું અમારી સાથે છે. હવે પછીથી એ વસ્તુ એટલી સહજ નથી બનવાની. એટલે અમે લોકો પરિવાર વતી હું ગામના અમે ઋણી છીએ. પરિવાર વતી હું સમગ્ર ગામનો આભાર માનું છું અને બસ ગામ લોકો સુખી પ્રગતિ કરતા રહે એવી ભગવાનને પ્રાર્થના. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ. વિભાગના વિદાય સમારંભ સન્માન સમારંભમાં ગામમાંથી ઉપસ્થિત ગામજનો, ડાયસ ઉપર બિરાજમાન તાલુકા પંચાયત સમિતિના પ્રમુખ શ્રી ભરતભાઈ આર્ય સાહેબ તેમજ અન્ય આગેવાનો, પધારેલ હાલના સંજોગોમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોને વિનંતી કરું છું કે જસુભાઈની શીખ લઈ તમે એવા શિક્ષક બનજો દરેકે દરેક ગામમાં તમારા શીતળ જેવા વિદાય સમારંભ યોજી શકાય અને ગામ લોકો તમારો આવો વિદાય સમારંભ યોજે. સાથે સાથે મારી જ્યારે એક વક્તાએ વાત કરી હતી કે જસુભાઈ એવોર્ડ માટે એવોર્ડ કરતા હતા. એમને ખબર હતી કે આપણે કેવું કામ કરવું અને કેવું કામ ના કરવું. કેવું કામ કરશું તો આપણને એવોર્ડ મળશે, કેવું કામ નહીં કરીએ તો એવોર્ડ નહીં મળે. એ એમને ખબર હતી. એના ઉપરથી બી પ્રાથમિક શિક્ષકોએ શીખ લેવાની છે કે આપણે કેવું કામ કરીએ, જસુભાઈ જેવું સન્માન મેળવીએ અને એ રીતે કામ કરીએ, એમના જીવન ઉપરથી શીખ લઈએ, એ કામગીરીને બિરદાવીએ અને એ પ્રમાણે અનુકરણ કરીને કામ કરીએ તો ગામ લોકો સરકારથી તમને નવાજશે, તમને સારી સન્માન આપશે. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજા સાહેબ. કાર્યક્રમમાં ડીબો સાહેબ નીકળી ગયા છે પણ નાયબ ડીબો સાહેબ આપણું ગૌરવ છે. સન્માન સમારંભમાં પધારેલા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ આર્ય, તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી વસા સાહેબ, બંને મારા મિત્રો જયરામભાઈ અને નનુભાઈ, ગામના મુખ્ય નાગરિક એવા સરપંચ શ્રી લાધુભાઈ, તેમજ તમામ વડીલો, આગેવાનો, તેમજ દૂર દૂરથી વધારેલ પૂર્વ શિક્ષકો મિત્રો અને મારા બાળકો. આમ તો જસુભાઈ વિશે ઘણી વાતો થઈ અને અમે પણ નજીકથી એમને જાણીએ. નાનો એવો આપીશ કે જ્યારે હું હળવદ તાલુકામાં હતો ત્યારે એક શિક્ષક મિત્ર ગામના અને આચાર્ય એ મારી જોડે એક અરજી લઈને આવ્યા. મને કે સાહેબ, મારી ગામની શાળામાં 18 થી 20 વર્ષની ઉંમરના યુવાનો એ શાળામાં જ્યારે શાળા બંધ થાય ત્યારે જુગાર રમે છે. મેં કીધું રમતા હશે તો તમે એના માટે શું કર્યું અને તમે કેટલા વર્ષથી અહીં છો? તો એમને મને કીધું કે હું 25 વર્ષથી સાહેબ આચાર્ય છું. જે વિદ્યાર્થીઓ અથવા તો જે યુવાનો છે એ યુવાનો એ કેટલી વર્ષની ઉંમરના છે અને એમને કોને ભણાવ્યા? ત્યારે એમને કીધું કે મારા જ વિદ્યાર્થીઓ. તો મેં એમને કીધું કંઈક ને કંઈક આપણામાં આ તૂટ છે. જ્યારે જસુભાઈનું આપણે જોઈએ ત્યારે એના યુવાનો
જે એમને ભણાવેલા છે એમને વિદાય આપે, આખું ગામ સાથે મળીને ત્યારે વિદાય આપતો હોય ત્યારે અમારે પણ ગદગદ છાતી ફોડે કે અમારા એક આચાર્યનું આખું ગામ સાથે મળીને એ વિદાય આપે, એમનું સન્માન કરે. તો બીજા શિક્ષક મિત્રો પણ આના ઉપરથી ધડો લેવા જેવો કે મિત્રો આપણે પણ કંઈક ગામમાં કરશું, સમાજ માટે કંઈક કરશું, બાળકો માટે કંઈક કરશું તો સમાજ તો હર હંમેશા એ આપણા જે ગુણો છે અથવા તો જે કામ કર્યું છે એની કદર કરતો હોય છે. મિત્રો એક પંક્તિ હું તમને કહીશ. કીર્તિ કેરા કોટડા અરે એ તો પાયા ની પડા. નામ રહંદ ઠાકરા, નામ કોનું રે બાપ, તમારું કે મારું? ના, જેને સમાજ માટે કંઈક કર્યું છે એવા મિત્રોનું નામ રહેતું હોય. આજે તમે જોતા હશો કે મહાત્મા ગાંધીને હર હંમેશા આપણે યાદ કરીએ કારણ કે સમાજ માટે કંઈક કામ કર્યું, દેશ માટે કંઈક કર્યું છે. વીર ભગતસિંહને આપણે કાયમ યાદ કરીએ કેમ કે દેશ માટે એમનું પોતાની જાન આપી દીધી. ત્યારે જસુભાઈ ગામ માટે 38 વર્ષ એક ગામમાં રહીને નોકરી કરવી એ બહુ અઘરો વિષય હોય, પણ ત્યારે પોતે કામ કર્યું હોય સમાજનું તો સમાજ એની સાથે હોય. મેં તો હું કાલે એમના વિષયની જિલ્લામાં બેઠા હતા અને એમના એક નાના ભાઈ કે 38 વર્ષ નોકરી કરી તો સિનિયરિટી में जब हमारे बदली થાય કે ભાઈ સિનિયરિટી ની માગે તો એમને પાટણ પ્રોપર મળે અને અમારે થોડો ક્રેઝ ચાલે અરસપરસ પહેલા પાટણમાં આવતા રહે, અરસપરસ કરે અને 5 થી 10 લાખ રૂપિયા લઈને પાછા આવીને એ તાલુકામાં આવે. મેં કીધું અતુલ આવી વાત જે છે ને એ કરી ના શકાય કારણ કે તો આજે ગામ એમની સાથે ના હોય. જો એને નાણાંનો વિચાર કર્યો હોય તો એ નાણાં લેવા માટે જો એમને વિચાર કર્યો હોત તો ક્યારને પાટણમાં આવ્યા હોત, પાછી અરસપરસ કરી હોત, પૈસા લીધા હોત ને આવ્યા હોત તો ગામ સાથે ના રહે. એટલે એમને પોતાની કીર્તિ બનાવી છે, પોતાનું નામ બનાવ્યું છે અને અમે એમને હજુ પણ એવી આશા રાખીએ કે અમારે સીઆરસી કેન્દ્ર જ્યારે પણ મળે, અમારા તાલુકાના શિક્ષક મિત્રો મળે ત્યારે પોતાનો અનુભવ, પોતાનો શિક્ષણનો અનુભવ એ હજુ પણ આપણા તાલુકા માટે, જિલ્લા માટે આપે એવી આશા રાખું અને એમનું પોતાનું આયુષ્ય, સ્વાસ્થ્ય હજુ પણ સમાજ માટે સારું રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું. અમારું સન્માન કર્યું એ બદલ સૌનો આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. માનનીય ભરતભાઈ હાજી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, ડીટીઓ સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષક મનુભાઈ સાહેબ, મંચ ઉપર બિરાજમાન બધા જ વિશિષ્ટ મહાનુભાવો, અમારા ભૂતપૂર્વ અહીંથી ગયેલા શિક્ષકશ્રીઓ, ચાલુ શિક્ષકશ્રીઓ, ગામના વડીલો, સૌ યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો, જસુભાઈ માટે કાંઈ કહેવાનું હોતું નથી. જસુભાઈને આપણે શું કહી શકીએ? જસુભાઈ તો એક એવું અનેરું વ્યક્તિત્વ છે અને હતું આપણા માટે તો હવે હતું થઈ ગયું, પણ એટલું અનેરું વ્યક્તિત્વ હતું કે એક પણ વૃક્ષ નહોતું. આ બધું જ એમના હાથે વાવેલું છે. થુડિયા ખોરતા આપણે જોયેલા છે. હું તો 71 થી 77 એમની હાથ નીચે 75માં પોતે આવ્યા ત્યારે એમના નીચે હું ભણેલો છું. એમના વિશે બોલવાનો આપણે કોઈ અધિકાર જ નથી. એટલા બધું મહાન વ્યક્તિત્વ છે. આ તો આપવાવાળો માણસ છે, દેવાવાળો માણસ નથી. તેને ત્યક્તેને ભૂંજી થા, કઠોપનિષદમાં એક વાક્ય છે, તેને ત્યક્તેને ભૂંજી થા. એમને ત્યાગીને ભોગવ્યું છે. ક્યારેય કોઈની હાથે સામે કાંઈ મેળવ્યું નથી. કોઈના ત્યાં ચા નથી પીધો, પોતે ચા બિલકુલ કોઈના ત્યાં ન પીવે, માત્ર મને સોપારી આપો, ધાણાદાર આપો, અને કાયમ એમના ઘેર ગયા કોઈ ચા પીધા વગર કોઈ પાછું નથી આવ્યું. આવું મહાન વ્યક્તિત્વ છે. એટલે એમના વિશે આપણે જેટલું બોલીએ એટલું ઓછું છે, પણ એમના વિશે તો આપણે ઘણા બધા બોલી ગયા. પણ એના કરતાં એક વિશેષ વ્યક્તિત્વ અહીં ઉપસ્થિત છે. જનની જણજે ભક્ત જણ કાં દાતા કાં સૂર, નહીતર રહેજે વાંધણી તું મત ગુમાવીશ નૂર. એવા આ મહાન શિક્ષકને જન્મ આપનાર આપણી સૌની બા, આપણે એમને બાના હુરામણા નામથી ઓળખીએ છીએ. આખું ગામ એમને બા કહે, પુરીમાં બા કહે છે, પુરીમાં જેવા વયોવૃદ્ધ એમને બા કહે. આવું બાને આપણે વંદન કરવા જોઈએ, જેથી કરીને આપણે આવું વ્યક્તિત્વ આપ્યું. 38 વર્ષ આપણને જ્ઞાનના સાગરમાં ડૂબાવ્યા છે. જ્ઞાનના સાગરમાં ડૂબકીઓ મરાઈ છે. તમે વિચાર કરો, આપણે કહેવાય છે કે જનની જણજે ભક્ત જણ કાં દાતા સૂર, નહીતર રહેજે વાંધણી પડી. ત્રણ તો છે જ એમના. રાત્રે 1:30 વાગે ભજન ગાતા હોય,
કનૈયાનું ભજન ગાતા હોય કેસે મેં આવું કનૈયા, અને આપણે 1:30 વાગે જાગી જઈએ તો આપણે તરત જ આવે જસુભાઈનો અવાજ છે. એમનો અવાજ જણ જાણે છે, વ્યક્તિ જાણે છે. આવો મહાન વ્યક્તિત્વના વખાણ એમના હાથે કરવા, વખાણ કદી ન કણવા ન સુણવા, એમને હવે સુણવા પડે છે. પોતે તેમના વખાણ ના કરી શકે, આપણે કરીએ પણ એમને સુણવા પડે. વખાણ કોઈ કરાય નહીં, કોઈના સુણાય નહીં, આપણે પોતે તો ના કરી શકે પણ સુણવું એ પાપ છે. એટલે એમના વખાણ આપણે એમના મોઢે કરીએ એ આપણા માટે થોડીક પેલી લાગણી કહેવાય. આવા જસુભાઈ સાહેબને આપણે જેટલું માન આપ્યું એટલું ઓછું જ છે. 38 વર્ષ અહીં કણ જ દાખલ થયા, અહીં કણ જ વિદાય લીધી અને અહીંથી જ પોતે જવાના છે. પણ આપણે એમને એટલી વિનંતી કરીએ કે જ્યારે અમારા ગામને આ કાર્યક્રમમાં એમના માર્ગદર્શનની વારંવાર જરૂર પડતી હતી. કહેતા હતા કે હું એક પણ અક્ષરનું માર્ગદર્શન નહીં આપું, મારો કાર્યક્રમ છે, હું તમને માર્ગદર્શન ના આપી શકું. આ તો આપવા વાળો માણસ છે, લેવા વાળો માણસ નથી. આપણે શું આપી શકીએ અમને? જેમ મહાત્મા ગાંધીને એક પણ એવોર્ડ લીધો, આખું જીવન સમર્પિત કરી દીધું કે ભારત તો મોટો મહાન સુખી થઈ જાવ, પણ તેમ છતાં એમને પોતાના સ્વ માટે ના વાપરી જિંદગી અને દેશ માટે ખર્ચી નાખી. એમ અમને પોતાના કુટુંબ માટે જિંદગી નથી ખર્ચી, પોતાના માટે નથી ખર્ચી, આ ગામ માટે 38 વર્ષ ખર્ચી નાખે અને આપણામાં સંસ્કારોનું સિંચન કર્યું છે. આપણે જે આગળ પડતા છીએ કે આપણે જે છીએ એ વિશેષ આપણને આપી ગયા છે. આપણે એમને કાંઈ આપ્યું નથી, આપણે એમને આપવા લાયક છીએ નહીં. એ તો આપવા માટે જ્ઞાનનો દાતા છે. જેમ સરહદ ઉપર સૈનિક આપણા સીમાડાનું રક્ષણ કરે છે, દેશનું રક્ષણ કરે છે, એમ આ શિક્ષકો રહ્યા, તમામ શિક્ષકો એ પણ આપણા આ ભારત દેશનું સંસ્કૃતિનું રક્ષણ કરે છે. જો શિક્ષકો મહાન ના હોય અને શિક્ષકો સારા ના હોય તો હરકાભાઈ સાહેબે કીધું એમ જુગાર રમતા હોય આપણા છોકરાઓ. અહીં ઘણા બધા લીમડા પાડી નાખ્યા હોય, ડાળો પાડી નાખ્યું હોય, આ બધું આ લીલોતરી એમના કારણે. એક પણ કશું જ નતું, અહીં માત્ર થુડિયા જ હતા. અને આમાંથી નંદનવન બનાવ્યું છે આપણા સાહેબે. આપણા સૌના સાહેબ છે, આપણા એમનું કુટુંબ. આપણું આવડું મોટું કુટુંબ હોય તો કોકને કોક દિવસ કોકની સાથે માથાકૂટ થાય, કોઈની પણ સાથે ગામમાં ક્યારેય કડવાશ નહીં, ક્યારેય એમનો અભાવો નહીં. જ્યાં જાય ત્યાં પ્રેમ અને કેટલા બધા આમ નિર્મળ આવા મહાન પુરુષને અમને સદગુણોનું શું વર્ણન કરું? આ તો સદગુણોનો ભંડાર છે, ભંડાર. આ કોઈ કાલ્પનિક વાત નથી, આ કોઈ વખાણવાની વાત નથી, પણ સદગુણોનો ભંડાર છે. અહીંથી જેટલા ભૂતપૂર્વ શિક્ષકો રડે છે, અહીંથી આપણું ગામ રડે છે. આવા શિક્ષકને ખોવાય આપણા માટે તો મહાન છે, પણ હવે વય નિવૃત્તિ છે, સરકારશ્રીના નિયમો છે, એટલે આવું બધું કરવું પડતું હોય છે. એમને આપણે શિક્ષકોને, તમામ શિક્ષકોને સૈનિક સાથે સરખાવીએ છીએ અને આપણા જસુભાઈએ સૈનિકની જેમ આપણા ગામનું, આપણી શાળાનું રક્ષણ કર્યું છે, આપણી સંસ્કૃતિનું, ગામની સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે. અને એવા જ આપણે પાસે વચ્ચે મહાન બેઠા એક પુરુષ જે પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ છે. એ આપણી સોનાની લગડી છે, આપણો વઢિયારનું ઘરાણું છે, એને સાચવવા જેવું છે. આવો માણસ ના મળે, 50,000 પગાર આપતા આવો માણસ જિલ્લાની સેવા કરવા માટે ના મળે. ભલે ગમે તે પાર્ટીમાં હોય, ભલે ભાજપમાં હોય કે ગમે ત્યાં હોય, આ માણસ જ્યાં જાય ત્યાં સોનાની લગડી છે, સોનાની સાંકળ છે. આવા માણસોને આપણે સાચવવા જોઈએ, એમની કદર કરવી જોઈએ, એમને આપણે એમના પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ. અને એમના વિશે આપણે જેટલું એમના વખાણ ના કરીએ, એમને જેટલું આપણે અવોઇડ કરીએ એટલું આપણા માટે ખોટું છે. એટલે આવા માણસોના સદગુણોને હંમેશા યાદ રાખજો અને એમાંથી કંઈક શીખજો અને એમના જેવા બનવા માટે થોડો પ્રયાસ કરજો. આ પ્રસંગે વધુ નહીં કહેતા હું આટલું કહી અને બેસી જાઉં. જસુભાઈ સાહેબના વિદાય સમારંભમાં ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન તાલુકા વિકાસ અધિકારી ભાઈ શ્રી ઉજાજી, જિલ્લા નાયબ શિક્ષણ અધિકારી ભાઈ શ્રી અરકાભાઈ, આ ગામના સરપંચ શ્રી રાજુભા, મંચ ઉપર બિરાજમાન સૌ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ગામમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, વડીલો, યુવાન મિત્રો તેમજ ખૂબ જ દૂર દૂરથી સમગ્ર પાટણ જિલ્લામાંથી કેવું હોય તો કહી શકાય એવા જસુભાઈની સાથે જેમને કામ કરેલું છે એવા સૌ સન્માન્ય વડીલો, શિક્ષક મિત્રો, યુવાન મિત્રો અને જસુભાઈ સાહેબના પરિવારના સૌ આદરણીય વડીલશ્રીઓ, બહેનો, હું આવ્યો ત્યારથી બેઠો વિચાર કરું કે આ ગામના સૌ નાગરિકોના ચરણોમાં નમન કરવાનું મન થાય. કારણ કે આટલો બધો બફારો, આટલી ગરમી વરસાદ પછીની, અને આમાં પિન ડ્રોપ સાયલન્ટ. મિત્રો, ખૂબ જ આનંદનો વિષય છે કે તમે આટલી ગરમીમાં પણ આટલા શાંતિથી આ આખા કાર્યક્રમને નિહાળ્યો અને અમારા જેવા છેલ્લા વખતને પણ સાંભળવા હજુ બેઠા છો. નહીં તો મેં ઘણા બધા કાર્યક્રમો જોયા. જાહેર જીવનમાં 12 વર્ષથી આવ્યો છું. સાહેબે જેટલી નોકરી કરી એટલી મારી ઉંમર છે.
એટલે એમના વિશે બહુ વાત કરું, એમના વખાણ કરું તો બધું મિત્રો મારા માટે ખૂબ નાની વાત કહેવાય. એમનામાંથી આપણે શીખવાનું, પણ અહીંયા બેઠા બેઠા મેં ઘણું બધું શીખ્યો છું. એના માટે થોડીક વાત કરીશ. વિષય આમ તો ઘણું બધું કહેવાની ઈચ્છા છે, પણ સમય ખૂબ થઈ ગયો અને બહેનોને રસોઈ બનાવવાનો પણ સમય, છતાં પણ ઉઠતા નથી. એટલે જસુભાઈ સાહેબ પ્રત્યેનું જે આ ગામનો ભાવ છે ને મિત્રો, આ સર્ટી એવોર્ડ બધું અહીં દેખાય. એવોર્ડ લેવાની જરૂર હોતી નથી. જે દિલથી કામ કરતા હોય, જે સમર્પિતતાથી કામ કરતા હોય, એમના માટે એવોર્ડ મિત્રો ઓટોમેટિક મળતા હોય. એટલે જે લોકો એવોર્ડની પાછળ ભાગે છે એને મિત્રો અહીંયાથી પણ એક શીખ લેવાની જરૂર અમારા જીવન, કે આપણે સાચા દિલથી જ્યાં હોઈએ ત્યાં કામ કરીએ તો લોકો આપણી કદર કરતા હોય ને કદર જ આપણા માટે સન્માન ભાવ હોય. મિત્રો હું બેઠો બેઠો વિચારતો હતો, જ્યારે પણ આવો સમય મળે ને એટલે વિચારવાની તક મળતી હોય. આમ તો સતત બીજી હોતા હોય. તો મને એક આપણી સંસ્કૃતિનો ગૌરવ, ભારતીય સંસ્કૃતિ વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિ, અને એ સંસ્કૃતિમાં જો 3 વ્યક્તિઓને સૌથી વિશેષ મહત્વ હોય આપણા જીવનમાં, આપણા સંસ્કારોમાં જેમનું યોગદાન હોય છે ને આપણે જેને દિલથી આદરથી માનીએ છીએ, એવા 3 જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટેના જો કોઈ પાત્રો હોય તો ગાય માતા, ગાયત્રી મંત્ર અને ગુરુનું સાનિધ્ય. એવા ગુરુના વિદાય સમારંભમાં જ્યારે ઉપસ્થિત છીએ ત્યારે મિત્રો સૌ પ્રથમ હું બેઠો બેઠો વિચારતો હતો ને વક્તા ભાઈ એનાઉન્સર અમારા ભગવંતન ભાઈએ મને એ તક આપી, એ બદલ પણ ગૌરવ અનુભવ. કારણ કે હું બધા સામે જોતો હતો, એમાં દ્રષ્ટિ આ બાજુ પણ પડી અને વયોવૃદ્ધ માના દર્શન થયા તો મને એમ થયું કે કદાચ